નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। દેશમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા સંદેશ સાથે ઓલ ઇન્ડિયા કિન્નર સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન। અચૂક મતદાન કરવાની હાકલ કરતો ઓલ ઇન્ડિયા કિન્નર સમાજ। ગુજરાતમાં યોજાનારી ચૂંટણીનો શહેરમાં જામેલો માહોલ વચ્ચે ચૂંટણી પ્રચાર કરતા તમામ પક્ષના ઉમેદવારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઓલ ઇન્ડિયા કિન્નર સમાજ દ્વારા દર વર્ષની માફક આજે બરાનપુરાથી શોભાયાત્રા કાઢીને બહુચરાજી મંદિર ખાતે જવારાનું વિસર્જન કર્યું હતું। શહેરના બરાનપુરા ખાતે આજે ઓલ ઇન્ડિયા કિન્નર સમાજના કિન્નરો એકઠા થયા હતા। દેશમાં શાંતિ જળવાય તેમજ લોકો સુધી જીવન પસાર કરે તે હેતુસર કિન્નર સમાજ દ્વારા માતાજીની સ્થાપના કરીને જવારા વાવે છે। આજ રોજ બરાનપુરાથી ભવ્ય શોભાયાત્રા કાઢીને બહુચરાજી મંદિર ખાતે જવારાનું વિસર્જન કર્યું હતું। દેશમાં આર્થિક મંદી ફેલાઈ રહી છે ત્યારે યોગ્ય ઉમેદવારને મતદાન કરવા તેમજ દરેક વ્યક્તિએ ચોક્કસ મતદાન કરવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી। જસી કુંવર આજે અમારો કાર્યક્રમ વડોદરા શહેરના કિન્નર સમાજ તરફથી માતાજીના જવારા કરવામાં આવેલા હતા। આ પ્રજાની સુખ શાંતિ અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટેનો આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આ પ્રોગ્રામના અંદર અખિલ ભારતીય કિન્નર સંમેલન પૂરા ભારત સમાજના કિન્નરોનું સંમેલન અહીંયા કરવામાં આવેલું છે ને જુદા જુદા ગામના માસીઓ અહીંયા પધારેલા છે ને દરેક માસીઓ પ્રજાની સુખ સમૃદ્ધિ અને આર્થિક મુસીબત દૂર કરવા માટેની અરદાસ કરે છે। સાચા વ્યક્તિને સાચું મતદાન કરવું જોઈએ। તમારું ફેવરેટ કોણ? અમારું ફેવરેટ બધા જ છે, પૂરી જનતા। જીવન જનતા ઉપર છે। માનો છો કે અમે કોઈ પક્ષને નહીં માનતા। મતદાન કરવું જરૂરી છે દેશ માટે? જરૂરી છે, પણ એવા નેતા હોવા જોઈએ કે જે દેશને આગળ લે, સુધારી જાય, આ બેઈમાની અને भ्रष्टाचार બંધ करे। बौचर माँ का पूजा चालू है, हमारी माता जी है ना, उनका चालू है। हमारा कुंभ माता किस वजह से ये पूजा करी जाती है? हमारे पब्लिक की शांति के लिए और हमें दुनिया, हमारा तो कोई नहीं है दुनिया में, हमारा सब कुछ यही है। जो हमारे जजमान हमारे वही, उनके आस हम दुआ करते हैं, उनके आस हम वो सब हवन करते हैं। आप कहाँ से हो? हम सूरत से। અકોટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત પટેલે અલકાપુરી સહિત અનેક વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને મતદાન કરીને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી। આગામી 17મી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે તમામ પક્ષ દ્વારા પોતાના મત વિસ્તારના ઘરે ઘરે ફરીને મત માંગવાની કવાયત શરૂ થઈ ગઈ છે। ગત સાંજે અકોટા વિધાનસભાની બેઠકના કોંગી ઉમેદવાર લલિત પટેલ અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પાસેના હરિપુરા ગામ તથા આજુબાજુની સોસાયટીમાં ફેરણી લઈ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ જોડાયા હતા। લલિત પટેલે તમામ વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને મત આપી કોંગ્રેસને સત્તા પર લાવવાની અપીલ કરી હતી। 200 કિલોમીટર દૂર પોતાના મત વિસ્તારમાંથી હારવાની બીકે ભાગેલા અમારી સામેના ઉમેદવારને અહીંયા આવ્યા છે મારી સામે, ત્યારે હું મારી પ્રજાઓને એક સંદેશ કહેવા માગું છું કે 200 કિલોમીટર દૂર 2000 રૂપિયામાં જઈ અને તમારા પ્રશ્નોનો નિકાલ કરવા માટે તમારે 2000 રૂપિયા ખર્ચવા પડશે। જ્યારે હું કોલેજ કાળથી આ શહેરની અંદર તમામ પ્રશ્નો ઉકેલવામાં અગ્રેસર આંદોલનો કરેલો એવો એક યુવા નેતા છું। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાતા કાર ચાલક સહિત 2 જણાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। બનાવની વિગતો અનુસાર આજે સવારે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે પૂર ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ હતી। આ અકસ્માતમાં કાર ચાલક સહિત 2 જણાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ અકસ્માત સર્જાતા કારમાંથી વિદેશી દારૂની બોટલ વેરણ છેરણ થતા રાહદારીઓએ લૂંટ મચાવી હતી। ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વિદેશી દારૂની બોટલો કોઈ રાજકીય પક્ષની છે કે કેમ તે પોલીસ તપાસ બાદ બહાર આવશે। આ 4 વ્હીલ ગાડી છે કે સવારના વહેલી મળસ કે 4 થી 6 ના ગાળામાં કે ઝાડ સાથે અથડાઈ છે અને 2 જણા કંઈ મરી ગયા છે ઓલરેડી, હજુ અંદર જ લાશો છે અને કંઈ બિયર ને એ બધું ભરેલું છે, એ મુદ્દામાલ કબજો કર્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે।
શહેર પોલીસ વિધાનસભાની ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે તસ્કરોને લીલા લહેર પડી ગઈ છે. શહેરમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં યમુનાનગર પાસે આવેલ આશ્રય ફ્લેટમાં રહેતા મનોજભાઈ શાહ મકાનને તાળો મારીને ગત રાત્રે ફરજ પર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને બંધ મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં તાળા તોડીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ 82,000ની ચોરી કરી પલાયન થવામાં સફળ રહ્યા હતા. આજે સવારે મનોજભાઈ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના તાળા તૂટેલા જોઈને ચોરી થયાનું જણાતા મનોજભાઈ ચોંકી ઉઠ્યા હતા. બનાવની જાણ થતાં જ કિશનવાડી પોલીસના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડીસીબી પોલીસે બાતમીના આધારે મકરપુરા પોલીસ મથકની હદમાંથી હજારોની કિંમતના વિદેશી શરાબ સાથે એક બુટલેગરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મકરપુરા ગામ ખાતે આવેલ વાલ્મીકી કોલોનીમાં વિદેશી શરાબનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ડીસીબી પોલીસે મકરપુરા પોલીસ મથકની હદમાં આવેલી વાલ્મીકી કોલોની ખાતે રેડ પાડી હતી અને વાલ્મીકી ફળિયું હનુમાન મંદિર પાસેથી હજારોની કિંમતના વિદેશી શરાબ સાથે બુટલેગર આસિફ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે બુટલેગર આસિફ શેખની ધરપકડ કરી શરાબ ક્યાંથી લાવવામાં આવતો હતો તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી ટાણે દારૂની છોડો ઉડતી હોય પોલીસ દ્વારા દારૂના બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી રહી છે. છાણી કેનાલમાં ગત રાત્રે 2 વ્યક્તિ ડૂબ્યા હોવાની આશંકા છાણી પોલીસ દ્વારા સેવાઈ રહી છે. બનાવની વિગત અનુસાર ગત સાંજે છાણી કેનાલ પાસે એક વાન ઉભેલી જોતા વાનનો ડ્રાઈવરને ઓળખનાર મિત્રએ કંઈક અજુગતું થયું હોવાની આશંકાએ વાનના ચાલકના સંબંધીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયરના જવાનો તેમજ છાણી પોલીસનો કાફલો છાણી કેનાલ પાસે આવી પહોંચ્યો હતો અને મારુતિ વાનના ચાલક અમદાવાદ મણિનગરના રહેવાસી કેતનભાઈની શોધખોળ આરંભી હતી. છાણી કેનાલ પાસેથી મળી આવેલા કપડાં અને ચપ્પલના આધારે પોલીસ દ્વારા 2 વ્યક્તિઓના ડૂબ્યાની આશંકા સેવાઈ રહી છે. છાણી પોલીસ તેમજ ફાયરના જવાનોએ વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે મારી પાસે ફોન આવ્યો મને કે તમારો પેલા કેતનભાઈ છે કે ત્યાં કેનાલ પર સાંજની ગાડી પડી છે એ તમે ત્યાં પહોંચી જાઓ. એટલે હું અહીંયા કેનાલ પર જોવા આવ્યો છાણી કેનાલની બાજુમાં. ત્યાં એમના કપડાં અને એમના ચંપલ પડ્યા છે. એમની ગાડી બી અહીંયા પડી હતી. મેં તપાસ કરી આગળ કે ભાઈ શું થયું શું નહીં તો કે ત્યાં નાવા કે પડ્યા છે અને કે દેખાતા નથી. ગાડી કાલ સાંજે પડી હતી અહીંયા. અમે ફાયર બ્રિગેડમાં કહેવા ગયો નવા યાર્ડમાં ત્યાં કમ્પ્લેન કરાવી. પછી અમે આગળ 10 કિલોમીટર સુધી મેં તપાસ કરી એ લાસ્ટ ટાઈમ મદદ જોવા માટે. હજુ સુધી તપાસ ચાલુ છે અમારી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.